જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જે આપણે કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ એમાં પ્રથમ છે સ્વામીનાથન સમિતિ. પ્રશ્ન છે કે સમિતિ અત્યારે કરંટમાં કેમ છે? આપણે જાણીએ છીએ કે કેટલાક સમયથી દિલ્હીની બોર્ડર પર આંદોલન, કૃષિ આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, કેટલીક એની ડિમાન્ડો રહેલી છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને પુરાણમાં જૂની એક કમિટી છે સ્વામીનાથન કમિટી, સ્વામીનાથન સમિતિ, એ કરંટમાં આવી છે. આઈ થિંક 2006 ની આસપાસની આ સમિતિ છે, એની ભલામણો છે અત્યારે ફરી કરંટમાં આવી છે. તો આપણે આ સ્વામીનાથન સમિતિ શું છે, શા માટે લઈ આવવામાં આવી છે, એની ભલામણો શું છે, સ્વામીનાથન કમિટીને શું કામ દેવામાં આવ્યું હતું, આપણે તમામ પ્રકારની ચર્ચા જે છે આપણે ખૂબ વધારે ડીપમાં કરવાના છીએ, જેથી કરી અને જે સ્વામીનાથન સમિતિ છે અને અત્યારે જે કૃષિનું આંદોલન ચાલી રહ્યું છે એને ક્યાંક ને ક્યાંક આપણે કનેક્ટ કરી શકશું. સેકન્ડ અગત્યનો ટોપિક છે હલ્દીબારી ચિલ્હાટી રેલ લિંક. બાંગ્લાદેશ અને ભારત વચ્ચે એક રેલ લિંક જે છે ફરી શરૂ થઈ છે. 1965માં બંધ થઈ ગઈ હતી, એ ફરી શરૂ થઈ છે. તો એની સાથે જ બીજી કઈ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રેલ લિંક છે એની પણ આપણે માહિતી મેળવવાના છીએ. તો ચાલો મિત્રો, આજનું આપણું કરંટ અફેર્સ શરૂ કરીએ. તો પ્રથમ જે છે સ્વામીનાથન સમિતિ. હવે એમ નથી કે ચલો સ્વામીનાથન સમિતિની ભલામણ આ છે તે છે, એની આપણું બેકગ્રાઉન્ડ ઉપર છે કે શા માટે પહેલા તો સમિતિ બનાવવાની જરૂર પડી, એવું તો શું હતું. તો મિત્રો, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં એક ડોક્ટર સુરજીત મિશ્રાએ એક સ્ટડી કરી હતી, એક આખો અભ્યાસ કર્યો હતો, ફાર્મર સુસાઇડ ઇન ઇન્ડિયા 1995 to 2012 મેઝરમેન્ટ એન્ડ ઇન્ટરપ્રિટેશન. આ પ્રકારે એક સ્ટડી કરેલ હતું કે ભાઈ ભારતની અંતર્ગત ખેડૂતો સુસાઇડ કરે છે, એના ઉપર આખી એક કેસ સ્ટડી આપી હતી. આ અભ્યાસમાં તેઓએ જણાવ્યું હતું કે ભારતની અંતર્ગત, જો સાલ સમજો, 1995 થી 2004 1995 થી 2004 વચ્ચે કુલ 1,56,541 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. શું આંકડો બહુ મોટો છે કે 1994 થી લઈ અને 1995 થી લઈ અને 2004 ની વચ્ચે તમે જુઓ તો 1,56,541 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. જેનો અર્થ એ થયો કે એ દશકાની અંતર્ગત દર મહિને અંદાજિત ખેડૂતોની આત્મહત્યા 15,645 હતી. તો એ દશકાની અંતર્ગત દરેક મહિને અંદાજિત 15,645 જેટલા ખેડૂતો છે આત્મહત્યા કરી હતા. હવે વિચાર કરો, આંકડો બહુ મોટો થઈ રહ્યો છે કે આટલા બધા ખેડૂતો આત્મહત્યા શા માટે કરે છે. કહેવાય ને, ધાનનું ઉત્પાદન કરે છે, અનાજનું ઉત્પાદન કરનાર ખેડૂત શા માટે આટલી આત્મહત્યા વધારે કરી રહ્યા છે. તો આખો મુદ્દો છે એ વખતે ખૂબ ઇમ્પોર્ટન્ટ બની ગયો હતો. એક કમિટી હતી અશોક દલવાઈ સમિતિએ પણ આ જ માહિતી આપી હતી કે આ દશકાની અંતર્ગત પ્રત્યેક મહિને જે ખેડૂતો છે આત્મહત્યા ખૂબ વધારે કરી રહ્યા છે, જેથી લઈને એની જે રિપોર્ટ હતો એમાં એક ભલામણ આવી કે જેના મુજબ ખેડૂતોની એક સરેરાશ, એ ભલામણો ઘણી બધી આપી હતી, એની અંતર્ગત એને એક માહિતી આપી હતી કે ખેડૂતોની સરેરાશ વાર્ષિક આવક જે છે એ 77,976 રૂપિયા રહેલી છે. જો આંકડો સમજજો કે જે અશોક દલવાઈ સમિતિ છે એને જે રિપોર્ટ આપ્યો એમાં એક ભલામણમાં એક વધારે માહિતી હતી કે દરેક ખેડૂતની વાર્ષિક આવક 77,976 એટલે કે અંદાજિત 78,000 રૂપિયા રહેલ છે. ભારત સરકારે આ આંકડાને 2022 સુધીમાં ડબલ કરવાનું લક્ષ્ય છે એ રાખેલ છે. ખેડૂતની આવક બમણી કરવી, એટલે જે ખેડૂતોની આવક જે અત્યારે દર્શાવે છે અંદાજિત 78,000, એને બમણી કરવાનું 2022 સુધીમાં ભારત સરકાર લક્ષ્ય રાખેલું છે. હવે ખેડૂતોની સમસ્યાના કારણો શું હતા? ખેડૂતો આટલા બધા સુસાઇડ કરી રહ્યા હતા, પણ ક્યાં કારણે? ખેડૂતોને કંઈક સમસ્યા તો હશે ને. તો જોઈએ તો પ્રથમ છે કે વધારે પડતા જે પણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હતા એમાં વધારે પડતા ખેડૂતો જે છે એ રોકડિયા પાકની જે ખેતી કરતા હતા એ ખેડૂતો સમાવેશ હતા. આપણે જોયું કે ભાઈ અંદાજિત દર મહિને 15,000 થી વધારે ખેડૂતો છે આત્મહત્યા કરી રહ્યા હતા. તો એ ખેડૂતોનો આખો સર્વે કરાયો કે કયા પ્રકારના ખેડૂત છે, શા માટે આત્મહત્યા કરી રહ્યા છે. તો એ સર્વેમાં માલુમ પડ્યું કે જે પણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે એમાં વધારે પડતા જે ખેડૂતો છે એ જે રોકડિયા પાકોની ખેતી કરતા હતા એ સમાવેશ છે, એની અંતર્ગત સમાવેશ એ ખેડૂતો છે. રોકડિયા પાકોના વાવેતરમાં ખર્ચ વધારે થતો હોય છે. રોકડિયા પાક જે પણ વાવેતર કરે ને બિયારણના આતે, એ વખતે એનો ખર્ચ હોય ને એ વધી જાય. માટે ખેડૂતો શું કરે તો કઈ બેંક પાસે જવું પડે એનો.
હવે ધારો કે એક એબીસી નામનો ખેડૂત છે, હવે એ રોકડિયા પાકની ખેતી કરે છે. હવે એને વાવેતર કરવું છે તો બિયારણ છે અથવા જે પણ ખર્ચ હોય મશીનરી આ તે એ ખરીદી હશે. હવે ખરીદી માટે ઈ ક્યાં જશે? પૈસા નથી તો પૈસા લેવા માટે ક્યાં જાય? તો કે બેંકમાં લોન સ્વરૂપે. હવે એને બેંક લોન નથી આપતી, બેંક એને સરળતાથી ખેડૂતને લોન નથી આપતી, તો ખેડૂત શું કરશે? હવે એને વાવેતર તો કરવું જ હશે. તો ફરજિયાત ખેડૂત જે છે એ સમાજના જે એ વખતના જે શ્રીમંતો હતા અથવા તો જે કહેવાય ને ખૂબ વધારે પૈસા જે વ્યાજે આપતા હતા એની પાસે ગયા. હવે તો કે ખૂબ જ ઊંચા દરે ખેડૂતોએ લોન લીધી હતી. ખેડૂતોને બેંક પાસેથી સરળતાથી લોન ન મળી એટલે ખેડૂતોએ શું કર્યું? ખૂબ ઊંચા દરે જે છે એ અન્ય વ્યક્તિઓ પાસેથી લોન લીધી. હવે આવું ક્યારેક એવું પણ બને કે પાક વાવી દીધો, પૈસા આવી ગયા, પાક વાવી દીધો, પણ પાક જે છે એની ક્વોલિટી એટલી બધી સારી ન આવે, પાક એટલો યોગ્ય ન બને તો શું થાય કે એના ભાવ કેવા આવશે? ઓછા આવશે. અને ભાવ ઓછા આવે તો જે લોન ચૂકવવાની હતી એ યોગ્ય સમય ચૂકવી નહીં શકે. તો લોન ચૂકવવા માટે શું આવે કે ભાઈ પ્રેશર કરે, એના ઉપર દબાણ બનાવવામાં આવે છે. તો એના કારણે ખેડૂત શું કરશે કે અંતે જે છે આત્મહત્યા કરતા હતા. જે અલગ અલગ ખેડૂતોની સમસ્યા હતી એમાંની એક મુખ્ય સમસ્યા આ પણ સમાવેશ હતી કે એને બેંકો પાસેથી સરળતાથી લોન નહોતી મળતી અને ફરજિયાત તે લોકો અન્ય જે ઊંચા વ્યાજ દરે લોન આપતા હોય એની પાસેથી લોન ખરીદે છે, લોન લે છે. હવે જ્યારે મે બી એવું બને કે ભાઈ પાકના જે યોગ્ય ભાવ આવવા જોઈએ એ નથી આવતા, તો ત્યારે શું થાય કે ખેડૂત પાસે ઓછા પૈસા આવે છે, એની સામે એને લોન ચૂકવવાની હોય છે એ ફૂલફિલ થઈ શકતી નથી, જેના કારણે એના ઉપર દબાણ આવે છે અને ખેડૂત જે છે આત્મહત્યા કરવા માટે મજબૂર થતો હોય છે. એક કારણ એનું આ હતું. સેકન્ડ જોઈએ તો જૂની જે ટેકનોલોજી હતી એના કારણે વધુ ખર્ચ થતા હતા. ખેડૂતો નવી ટેકનોલોજી અપડેટ નથી થતા હોતા, એટલે શું થાય કે જે પરંપરાગત જે ટેકનોલોજી હતી એ વાપરતા હતા અને સામે ઉત્પાદન વધારવા માટે એ જૂની ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ખર્ચ જે વધી જતો હોય છે. એના પછી તો કે સિંચાઈની સુવિધાનો અભાવ હતો. આપણે વધારે આગળ ડીપમાં જોશું કે ભારતના અંદાજિત કેટલા ક્ષેત્રોમાં સિંચાઈની સુવિધા છે અને કેટલામાં નથી. હવે કોઈ ખેડૂત છે એની પાસે જમીન સારી છે, ચલો જમીન સારી છે પણ સિંચાઈની સુવિધા ઓછી છે, તો શું થશે કે માત્ર ને માત્ર વરસાદ એટલે કે ચોમાસાની સિઝનમાં એ વાવેતર કરી શકશે, પાક લઈ શકશે, પણ અન્ય સિઝનમાં એ પાક લેવા માટે યોગ્ય રહેશે નહીં. ભલે ચાહે સારી જમીન હોય અને કહેવાય ને કે ભાઈ કામ કરવા માટે યોગ્ય પરિબળ બધા હોય છતાં પણ તો સિંચાઈની સુવિધાનો અભાવ હોય છતાં પણ ઉત્પાદન લઈ શકાતું નથી. સિંચાઈની સુવિધાનો અભાવ છે એટલે ઉત્પાદન લઈ શકાશે નહીં. મંડી સુધી આપણે કહીએ ને એપીએમસી ની, તો મંડી સુધી પહોંચ ન હોવાના લીધે અથવા તો પહોંચ ઓછી હોવાના લીધે શું થાય કે સસ્તામાં ખાદ્યાન્ન જે બિચોલિયા કહેવાય ને એને વેચી દેવા પડે. હવે શું થાય કે ચલો એક અહીંયા એબીસીડી નામના થોડાક ખેડૂતો રહે છે. હવે આ ખેડૂતો ગામથી બહુ દૂર રહે છે, સિટીથી બહુ દૂર રહે છે અને જે રોડ રસ્તા છે એ બહુ ખરાબ છે, ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી નથી સિટી સુધી પહોંચવા માટે. તો આ ખેડૂતોએ જે ઉત્પાદન લીધું એ શું કરશે કે નજીકની કોઈ મંડી જેવું હશે ગામડાની ત્યાં જશે અને ત્યાં વચ્ચે બિચોલિયા હોય, બિચોલિયા એટલે વચ્ચે દલાલી કરવા વાળા. તો આ ખેડૂતો પાસેથી આ બિચોલિયા છે ને સસ્તા દામે સસ્તા ભાવમાં બધું અનાજ ખરીદી લે, એકદમ સસ્તા ભાવમાં. પછી આ બિચોલિયા જે છે એ ભાઈ ફરી મંડીમાં જાય અને ઊંચા ભાવે વેચી દે. એટલે આને કાંઈ પણ કર્યા વિના બિચોલિયા જે છે વચ્ચેથી કમિશન અથવા તો ઊંચા ભાવ છે એ મેળવતા હોય છે અને ખેડૂતને તો એના પાકના કેવા ભાવ મળે? નીચા જ ભાવ મળતા હોય છે. તો આ રીતે તમે જુઓ ને તો ભાઈ પહોંચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સારું ના હોય તો એને આ કહેવાય કે ખેડૂત જે છે આનો ભોગ બનતા હતા. કુદરતી આફતોથી લડવા માટે કોઈ યોગ્ય ઉપાય હતા નહીં. આના સિવાય તો કે કોલ્ડ સ્ટોરેજની સંખ્યા ઓછી હોવી, જેમ કે ભાઈ ટમેટા છે, બટેટા છે, આ પ્રકારના જે પાકોનું ઉત્પાદન લેવામાં આવતું હોય તો એ લાંબા સમય સુધી કંઈ બચવાના નથી, તો લાંબા સમય સુધી સડી જશે. તો શું થાય કે ખેડૂતોને ફરજિયાત જે ભાવ આવે એમાં વેચી દેવા પડતા હોય છે. હવે સપોઝ કે કોલ્ડ સ્ટોરેજની ફેસિલિટી હોય તો શું થશે કે ખેડૂતને યોગ્ય ભાવ નથી મળતા તો એ કોલ્ડ સ્ટોરેજમાં જઈ સ્ટોર કરી દેશે. જ્યારે સારા ભાવ આવશે ત્યારે વેચી શકશે. પરંતુ કોલ્ડ સ્ટોરેજની સંખ્યા ઓછી હતી જેના કારણે ખેડૂતોએ જે ભાવ આવતો હોય એમાં દઈ દેવું પડતું અને ખેડૂતોને મુશ્કેલી છે સર્જાતી હતી. તો મિત્રો આપણે કેટલાક પરિબળો જોયા જે ખેડૂતોની સમસ્યા બની રહેલ છે, ખેડૂતોની સમસ્યાના મુખ્ય કારણો રહેલા છે. હવે આપણે આગળ વધીએ તો સ્વામિનાથન આયોગ વિશે આપણને એ ખબર પડી ગઈ કે ખેડૂતોને કઈ કઈ મુશ્કેલી છે, કયા કયા પડકાર રહેલા છે. હવે સ્વામિનાથન આયોગ વિશે માહિતી આવે છે, જેમાં આયોગે ડિસેમ્બર 2004, ઓગસ્ટ 2005, ડિસેમ્બર 2005, એપ્રિલ 2006,
એમ ક્રમશઃ 4 રિપોર્ટ છે આયોગે પ્રસ્તુત કર્યા હતા. જો 2004 સુધીનો સર્વે આપ્યો હતો 1995 થી 2004 લગીનો, એની અંતર્ગત બહુ બધા ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. તો ત્યારથી પછી ચાલુ કરીને આ સ્વામીનાથન આયોગે અલગ અલગ 4 રિપોર્ટ આપ્યા હતા અને અંતિમ રિપોર્ટ જે 5મો રિપોર્ટ છે એ 4 ઓક્ટોબર 2006 માં પ્રસ્તુત કર્યો હતો. ઓકે, રિપોર્ટમાં કહેવામાં આવેલ હતું કે દેશને, જ્યાં રિપોર્ટ પ્રસ્તુત કર્યા હતા એમાં ખાસ કહેવામાં આવ્યું હતું કે દેશને ઝડપી અને સમાવેશી વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસ પણ કહી શકાય. ટકાઉ વિકાસ, પર્યાવરણને નુકસાન ન થાય અને ઇકોનોમી આગળ વધે. આની સાથે જ બધી રીતે દરેક વિભાગની અંતર્ગત દરેક દિશામાં વિકાસ, ઝડપી અને વધારે સમાવેશી વિકાસના રસ્તે એના લક્ષ્યને પ્રાપ્ત કરવાની દેશે કોશિશ કરવી જોઈએ. એટલે કે દેશે ઝડપથી સમાવેશી વિકાસ કરવા તરફ આગળ વધવું જોઈએ એવું આ સ્વામીનાથન આયોગની અંદર જે છે એ કહેવામાં આવેલું હતું. સ્વામીનાથનજીના આ લક્ષ્યને 11મી જે પંચવર્ષીય યોજના હતી એનું મુખ્ય લક્ષ્ય પણ બનાવી દેવામાં આવ્યું હતું. હવે આટલી મોટી સંખ્યામાં ખેડૂતોની આત્મહત્યાના કારણે ભારત સરકાર, ભારતની હરિત ક્રાંતિના જનક, હવે આપણે જોયું કે 1995 થી 2004 ના દશકમાં દર મહિને અંદાજિત 15,000 થી વધારે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હતા. તો આને ધ્યાનમાં રાખી ભારત સરકારે શું કર્યું કે ભાઈ આટલા બધા ખેડૂતો આત્મહત્યા કરે છે એના કારણો તો કંઈક હશે ને, એ આપણે કારણ જોઈએ કે આ કારણો હતા. તો આને સોલ્વ કરવા માટે ભારત સરકારે ભારતની જે હરિત ક્રાંતિ કહેવાય ને, ગ્રીન રિવોલ્યુશન, એના જનક તરીકે ઓળખાતા કૃષિ વૈજ્ઞાનિક શ્રી MS સ્વામીનાથનની કહેવાય ને કે અધ્યક્ષતામાં 8 નવેમ્બર 2004 એક રાષ્ટ્રીય કિસાન આયોગ, યાદ રાખજો, રાષ્ટ્રીય કિસાન આયોગ, નેશનલ કમિશન ઓન ફાર્મર નું ગઠન કર્યું અને તેની સાથે તેના નામ ઉપરથી આ આયોગનું નામ રાખવામાં આવ્યું છે સ્વામીનાથન આયોગ. એટલે વસ્તુને સમજો મિત્રો કે 1995 થી 2004 માં ખૂબ વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી, જેના કારણો શોધવામાં કે ક્યાં શા માટે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હતા. સેકન્ડ થિંગ, એને સોલ્વ કેવી રીતે કરવું, તો એ માટે ભારત સરકારે જે સ્વામીનાથનની અધ્યક્ષતાની અંતર્ગત 2004 ની અંતર્ગત 8 નવેમ્બરે એક આયોગની સ્થાપના કરે છે અને સ્વામીનાથનના નામ ઉપર જે આયોગનું નામ રાખે છે MS સ્વામીનાથન આયોગ. હવે સ્વામીનાથન આયોગને નિમ્ન મુદ્દા ઉપર વિચાર કરવાનું કહેવામાં આવ્યું. હવે સ્વામીનાથન આયોગ આખું સરકારે કીધું કે ભાઈ સ્વામીનાથન આયોગ બનાવવાનું છે. ઓકે, બધા પર્સનની સિલેક્શન થઈ ગયું કે ભાઈ આટલા પર્સન રહેશે. હવે સરકારે એ પણ કેવું પડે ને કે આયોગે સેના ઉપર કાર્ય કરવાનું છે. તો જો સરકારે કયા મેઇન મુદ્દા આપ્યા હતા કે બધાને સાર્વભૌમિક ખાદ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે એક એવી રણનીતિ બનાવી જેનાથી દેશમાં ખાદ્ય અને પોષણ સુરક્ષાને વધારી શકાય. બધાને ધ્યાનમાં રાખ્યા છે. સરકારે શું કીધું કે દરેક વ્યક્તિ, દેશના દરેક નાગરિકને ધ્યાનમાં રાખી અને ખાદ્ય સુરક્ષા, કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે માટે ખાદ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે એ પ્રકારની રણનીતિ બનાવી જેથી દેશમાં ખાદ્ય અને પોષણની જે સુરક્ષા છે એ વધારી શકાય. એટલે જો ભારત સરકાર છે અલગ અલગ પ્રકારના પોષણ અભિયાન પણ ચલાવે છે જેથી ન્યુટ્રિશન છે એ વધી શકે અને કુપોષણની એવી સમસ્યા છે એને દૂર કરી શકાય છે. સેકન્ડ, તો કે દેશમાં કૃષિની ઉત્પાદકતા અને લાભપ્રદતામાં વૃદ્ધિ કરવી. ઉત્પાદકતા જે આવે છે એ હજી વધારવી અને એનાથી લાભ થાય છે એમાં પણ સતત વધારો થવો જોઈએ. ત્રીજું, તો કે બડા ખેડૂતો માટે લોન ઉપલબ્ધ કરવી. આપણે શરૂઆતમાં જોયું કે ભાઈ ખેડૂતને જે છે એ લોન, બેંક જે છે એ સરળતાથી લોન નથી આપતી કે ભાઈ કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય, તેની પાસે અપૂરતા કાગળિયા હોય, તો શું થાય છે કે ભાઈ ખેડૂતને યોગ્ય સમય એને જ્યારે જોઈ એ સમયે મળવી યોગ્ય છે ને, તો એને જે સમયે લોન જોતી હોય છે સમયે લોન નથી મળી શકતી અને એના માટે પ્રોસેસ અઘરી પડે છે. તો શું કહે છે કે બધા ખેડૂતો માટે લોન ઉપલબ્ધતા છે વધારવી જોઈએ, એને જ્યારે જરૂર પડે ત્યારે લોન મળી શકે એ પ્રકારની વ્યવસ્થા છે કરવી જોઈએ. આના સિવાય તો કે શુષ્ક અને અર્ધ શુષ્ક ક્ષેત્ર, એટલે કે રણની નજીક અથવા તો જ્યાં વરસાદ ઓછો આવતો હોય, સિંચાઈ સુવિધા ઓછી હોય, તો એવા વિસ્તાર, એની સાથે જ પહાડી અને તટીય એટલે કે દરિયા કિનારાના જે ક્ષેત્રોમાં ખેડૂતો હોય એના માટે વિશેષ કાર્યક્રમ શોધવા. જો આ બધી શું છે તો કે સરકારે સ્વામીનાથન આયોગને કીધું કે આના ઉપર રિસર્ચ કરો, આના ઉપર ધ્યાન આપો અને એવી રણનીતિ બનાવો જેથી આ બધાને ફાયદો થઈ શકે. તો જે પણ સૂકા વિસ્તારમાં રહે છે, અર્ધશુષ્ક વિસ્તારમાં રહે છે, પહાડી વિસ્તારમાં રહે છે, દરિયા કિનારા નજીક વિસ્તારમાં રહે છે, તો આ બધા જે પણ આ વિસ્તારમાં ખેડૂતો રહે છે એને ધ્યાનમાં રાખી અને યોજના બનાવો જેથી કરીને એ બધાને પણ ફાયદો મળી રહે. કૃષિ ઉત્પાદનની ગુણવત્તા વધારવી,
જે પણ ઉત્પાદન આવે છે, અલગ અલગ પ્રકારના અનાજ ને પાક ને બધું ઉત્પાદન લઈએ છીએ, એની જે ક્વોલિટી છે, ખાસ કરીને ગુણવત્તા ઉપર ભાર આપવામાં આવ્યો છે. ક્વોલિટી જે છે એ વધારવી, પણ એવું નથી કે ક્વોલિટી વધારવાના ચક્કરમાં ખર્ચો જે છે એ પણ ડબલ થઈ જાય. ખર્ચાને કંટ્રોલ કરવું, ઓછાથી હજી સુધી ઘટાડવો, ખર્ચાને સતત ઘટાડતા જાઓ અને સામે ક્વોલિટી વધારતા જાઓ. આ પ્રકારે છે તે બેલેન્સ કરવું કે ભાઈ ખર્ચો સતત ઘટતો જાય અને જે ક્વોલિટી છે એ વધતી જશે. તો એ પ્રકારે પાકની જે ઉત્પાદન આવે છે ને એને બનાવવા જોઈએ. હવે ક્વોલિટી સારી આવશે, ખર્ચો સામે ઓછો છે, તો શું થશે? સારી ક્વોલિટી હશે તો ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ આપણે નિકાસ કરી શકશે, જેથી કે ભારતનો જે ખેડૂત જે છે એ વિશ્વ સ્તરે પ્રતિસ્પર્ધી બનશે. ભારતના ખેડૂતની કમ્પેરિઝન છે એ વિશ્વના જે અન્ય વિસ્તાર છે, અન્ય દેશ છે જ્યાં ખૂબ સારી ખેતી કરવામાં આવે છે એની સાથે કમ્પેરિઝન થઈ શકે અને એની સાપેક્ષમાં આપણો ખેડૂત છે ઊભો રહી શકે. તો એ પ્રકારે પાકની જે ગુણવત્તા છે એ વધારવી જોઈએ અને સામે ખર્ચ જે છે એ પણ ઘટવો જોઈએ. ખેડૂતોને તેના પાકના યોગ્ય મૂલ્ય મળી રહે એ માટે ઉપાય શોધવા. ખેડૂત જે પણ પાક વાવે છે, ખર્ચો કરે છે, પછી જે પણ પાક એનો તૈયાર થાય છે, એના ખર્ચ, એની જે મહેનત છે એ બધાને ધ્યાનમાં રાખી એના પાકના યોગ્ય મૂલ્ય મળી રહે એ માટેના ઉપાય શોધવાનું પણ આ સ્વામિનાથન આયોગને કહેવામાં આવ્યું હતું. તો સ્વામિનાથન આયોગ કયા કયા મુખ્ય મુદ્દા ઉપર રહેશે એ હવે આપણને ક્લિયર થઈ ગયું છે. હવે જોઈએ સ્વામિનાથન આયોગની ભલામણ, જે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સૌથી પહેલા આપણે જોયું કે ભાઈ શામાં એવી રીતે શું સમસ્યા હતી કે સ્વામિનાથન આયોગને લઈ આવવો પડ્યો, તો કે ભાઈ ખેડૂતોની આત્મહત્યા વધારે થતી હતી, એના કારણ શોધવામાં આવ્યા. સેકન્ડ થિંગ, તો એના સોલ્યુશન માટે સ્વામિનાથન આયોગની રચના કરવામાં આવી અને સ્વામિનાથન આયોગને કયા કયા પ્રકારના સબ્જેક્ટ ઉપર કાર્ય કરવું છે એ કહેવામાં આવ્યું. તો હવે સ્વામિનાથન આયોગે કાર્ય કર્યું અને જે રિપોર્ટમાં જે પણ ભલામણો આપી છે, આપણે એક પછી એક ભલામણને સમજીએ. તો પહેલું છે ભૂમિ સુધાર. સમજો મિત્રો, અને તમે જે કરંટ અફેર્સની નોટ બનાવતો એમાં હરેક પોઈન્ટ છે એ નોટ કરીને રાખજો, ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. તો પહેલા તો ભૂમિ સુધાર શું કહે છે, થોડાક બેકગ્રાઉન્ડમાં પણ જઈએ. આઝાદીના સમયથી જ, જ્યારે દેશ આઝાદ થયો ત્યારથી જ દેશમાં જમીનની જે વહેંચણી જે છે એ કેવી રહી છે? અસમાન રહી છે. જો આ બધી ભલામણ જે પણ વાક્ય છે એ સ્વામિનાથન આયોગના છે, એટલે એના મુજબ જણાવું છું કે એને એવું કીધું કે ભાઈ આઝાદીના સમયથી દેશમાં જે પણ જમીનની વહેંચણી છે ને એ અસમાન રહી છે. તો કોકની પાસે વધારે છે, કોકની પાસે ઓછી છે. દેશમાં ગરીબી સ્તરના 50% લોકોની કુલ જમીનની વહેંચણીના માત્ર 3% જમીન હતી. વિચાર કરો, દેશની 50% ગરીબીની જે પણ સંખ્યા થઈ છે એની પાસે દેશની કુલ ખેતીલાયક જમીનના માત્ર 3% જમીન હતી અને બાકીના ઉપરી જે 10% અમીર હતા એની પાસે દેશની 54% જમીનની હક હતો. તો જુઓ, આ એક બાજુ છે 50% લોકોની કુલ જમીન વહેંચણી માત્ર 3% છે અને એક બાજુ 10% અમીરો પાસે 54% જમીનની હક. તો આ જે વહેંચણી છે ને એ થોડી ઘણી બધી અસમાન જણાય છે. તો પહેલા તો આને પણ સોલ્વ કરવા ઉપર જે છે સ્વામિનાથન આયોગે ભલામણ આપી હતી, જેથી સ્વામિનાથન આયોગના રિપોર્ટમાં ભૂમિ સુધાર વધારવા પર ભાર દેવામાં ખાસ કીધેલું હતું કે ભાઈ આ જે વસ્તુ છે આને સોલ્વ કરો. તો કેવી રીતે? તો કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે વધારાની અને જે ખુલ્લી પડેલી હોય એ તથા જે બેકાર જમીન પડેલી છે એ જમીન જે છે એ જેની પાસે જમીન ન હોય ને એને આપી દેવામાં આવે. જો સમજો, વધારાની અને બેકાર જમીન જે પડેલી છે, જેની પાસે જમીન ન હોય એ વિસ્તાર, એ લોકોના વર્ગમાં આ જમીન જે છે વધારે અથવા બેકાર પડ્યું એ વેચી દે, એને આપી દેવામાં આવે. સેકન્ડ થિંગ શું કહે છે? તો કે આદિવાસી ક્ષેત્રમાં પશુ ચરાવવાનો હક દેવો જોઈએ. જે આદિવાસી ક્ષેત્ર છે ત્યાં જે પણ જમીન પડેલી હોય તો ત્યાં જે ઘાસ ઉગેલું હોય તો એના માટે પશુ ચરાવવાનો હક પણ એને આપી દેવો જોઈએ, અન્ય લોકોને પણ આપવા જોઈએ, જેથી કરીને શું થાય કે જમીનનો જે મેક્સિમમ યુટિલાઇઝેશન અથવા તો ઉપયોગ છે એ કરી શકે. હવે કેવી રીતે? જેમ કે પશુ ચાલશે તો એનાથી જે પણ ખેડૂત હશે એ પશુ વ્યવહાર ઉપર, પશુનું જે એગ્રીકલ્ચર આપણે કહીએ ને એના ઉપર ભાર આપશે, તો એનાથી પણ એ જે ખેડૂત છે એ ઇન્કમ કરી શકશે. તો પશુ ચરાવવાનો હક દેવાથી પણ એને આવક વધી શકે એમ રહેલી છે. સેકન્ડ શું કહે છે? તો કે સિંચાઈમાં સુધાર. જો પહેલું છે ભૂમિ સુધાર, સેકન્ડ છે સિંચાઈ સુધાર. ભારતમાં કુલ વાવેતર વિસ્તારનો 52% ભાગ જે છે એ હાલ પણ સિંચાઈથી વંચિત છે. સમજો, 52% ભાગમાં સિંચાઈ છે નહીં. હાલ પણ 52% ભાગમાં સિંચાઈની સુવિધા નથી અને વરસાદ પર જ આધારિત છે. સિંચાઈ નથી તો મતલબ શું કે માત્ર વરસાદ ઉપર જે તે વિસ્તારની ખેતી ડિપેન્ડ હશે. ખેતીનો આધાર મુખ્ય વરસાદ હશે. સંપૂર્ણ ભારતમાં હાલ પણ માત્ર 35% જમીન જ નિયમિત સિંચાઈની સુવિધામાં છે. આખા દેશની
આશરે 35% જમીનમાં જ નિયમિત સિંચાઈ છે, એટલે કે એને 12 મહિના પાણીની સુવિધા મળી રહી છે. બાકી આશરે 52% જમીન એવી છે જેનો આધાર મુખ્ય શું રહેલો છે? વરસાદ. તો આ પ્રકારની જમીન હોય ને એને રેનફેડ એરિયા પણ કહેવાય છે, યાદ રાખજો. રેનફેડ એરિયા એટલે કે જેનો આધાર માત્ર વરસાદ હોય એવો વિસ્તાર, રેનફેડ એરિયા. કે આ વિસ્તારની અંતર્ગત માત્ર ને માત્ર વરસાદનો આધાર કૃષિ છે કરવામાં, ખેતી જે છે કરવામાં આવતી હોય છે. તો 52% વિસ્તાર એવો છે કે જે વરસાદ ઉપર ડિપેન્ડ છે અને બાકીના આશરે 35% વિસ્તારમાં સિંચાઈની નિયમિત સુવિધા રહેલી છે. હવે આ સિંચાઈની સુવિધા વધારવામાં આવે, 52 ને 52% પણ કવર કરવામાં આવે તો શું થાય કે આની પાસે જમીન તો છે, કૃષિ શ્રમ છે, કૃષિ કરવા માટે જે પણ વ્યક્તિની જરૂર પડે એ વ્યક્તિઓ હાજર છે. તો હવે એને જો આખા વર્ષ દરમિયાન પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તો એ જે ખાલી ચોમાસામાં એક પાક વાવે છે એની સાથે શિયાળુ પાક લેશે, ઉનાળુ પાક પણ લેશે. હવે પાક જે વધારે લેશે તો એને આવક છે વધારે થશે. તો જે 2022માં આવક ડબલ કરવી છે એ પણ સક્સેસફુલ થઈ શકશે. તો સિંચાઈની સુવિધા વધારવાથી ખેડૂતને છે ખૂબ વધારે ફાયદો થતો હોય છે. આયોગે સલાહ આપી હતી કે સિંચાઈના પાણીની ઉપલબ્ધતા બધા ખેડૂતો પાસે હોવી જોઈએ. કીધું એ મુજબ કે દરેક ખેડૂતને સિંચાઈની સુવિધા છે મળવી જોઈએ, ચાહે કેનાલ હોય કે કોઈ પણ વ્યવસ્થા હોય, જેથી કરીને ખેડૂત જે છે 12 મહિના પાકનું ઉત્પાદન લઈ શકે છે. તેની સાથે જ પાણીની સપ્લાય અને વરસાદના પાણીના સંચય ઉપર પણ ભાર આપ્યો હતો, જે આપણે કહીએ ને વોટર હાર્વેસ્ટિંગ. એટલે કે પાણી જે છે એને કેવી રીતે બચાવવું, વોટરશેડ કહેવાય છે, વોટરશેડ મેનેજમેન્ટ પણ કહીએ છીએ. વોટરશેડ મેનેજમેન્ટ, જે પણ વરસાદનું પાણી આવે છે એને વહી જતું અટકાવી કોઈ એક જગ્યાએ સ્ટોર કરવામાં આવે, પછી એનો પાણીનો ઉપયોગ છે તે ખેતી માટે કરવામાં આવે. જેમ કે ભાઈ આપણે જો ચેકડેમ જેવું જમીન હોય નજીક ક્યાંક ચેકડેમ બનાવવામાં આવે તો એનો ઉપયોગ થઈ શકે છે. અને શું એ મોટા બોર કરી પાણી જમીનમાં ઉતારવામાં આવે છે, મોટી ટેન્ક કરી પાણીને સ્ટોર કરવામાં આવતો હોય છે. તો આ પ્રકાર અલગ અલગ વોટરશેડ મેનેજમેન્ટ રહેલા છે, જેથી કરીને પાણીનો સ્ટોર કરવો, પાણીનો યોગ્ય ઉપયોગ કરી શકાય છે. આયોગે પાણીના સ્તરને સુધારવા પર પણ ભાર આપવાની સાથે જ આપણે કીધું ને કે પાણીનું જે સ્તર છે એ તો સુધારવાનું છે, એની સાથે જ કુવા શોધ કાર્યક્રમ એવો કાર્યક્રમ ચલાવવાનું શરૂ કર્યું. અને એની સાથે હજી એક કાર્યક્રમ શરૂ કર્યો હતો, મિલિયન વેલ એટલે કુવા, મિલિયન વેલ્સ રિચાર્જ સ્કીમ. એટલે જે પણ ખુલ્લા કુવા પડેલા છે, ખુલ્લા કુવા રહેલા છે એ રિચાર્જ એટલે કે એમાં પાણી ભરવામાં આવે અને એનાથી ખેતી કરવામાં સરળતા રહે, સિંચાઈની સુવિધા છે ઉપલબ્ધ થાય. તો મિલિયન વેલ રિચાર્જ સ્કીમ એને ખાનગી ક્ષેત્રની માધ્યમથી વિકસિત કરવાની વાત પણ આયોગે કરી હતી. એમાં ખાનગીકરણને પણ સમાવેશ કરવામાં આવ્યું હતું, એનાથી ક્વોલિટી છે એ સુધરતી હોય છે. આગળ જોઈએ તો ત્રીજું છે કે કૃષિ ઉત્પાદકતા વધારવા ઉપર ભાર. આપણે જોયું ને કે ભાઈ ઉત્પાદકતાની વધારવી જોઈએ, તો કૃષિ ઉત્પાદકતા જે છે એ વધારવી કેવી રીતે વધારવી અથવા તો એ કેટલી હોવી જોઈએ. તો ભારતમાં કૃષિ ઉત્પાદનની પ્રતિ હેક્ટર વિશ્વના અન્ય દેશોની સાપેક્ષમાં ખૂબ જ ઓછી છે. એટલે કે ધારો કે એક એબીસી નામનો ખેડૂત હોય તો એને 1 હેક્ટરમાં જેટલું ઉત્પાદન આવવું જોઈએ, પાકનું ઉત્પાદન આવવું જોઈએ, એ બીજા વિશ્વના દેશોની સાપેક્ષમાં ખૂબ જ ઓછું આવે છે. જેમ કે સમજીએ તો કે અનાજનું ઉદાહરણ લઈએ તો ભારતમાં જે છે એ પ્રતિ હેક્ટર ઉત્પાદન 2929 કિલો આવે છે. સમજો, એક્ઝામ્પલ છે કે 2929 કિલો આવે છે. તો એની સાપેક્ષમાં જાપાનમાં કેટલું છે તો કે 6414. તો જુઓ, બમણાથી પણ વધારે આવે છે. 1 હેક્ટર જ જમીન છે પણ ઉત્પાદન કેવો આવે છે? ડબલ થી પણ વધારે આવે છે. સેકન્ડ ચીનમાં જોઈએ તો 6320 કિલો આવે છે. તો જો ઉત્પાદન જે છે શું આવે છે? ખૂબ વધારે આવે છે. 1 હેક્ટરમાં જેટલું ઉત્પાદન આવવું જોઈએ ભારતમાં કેટલું તો કે 29 કિલો. એની સાપેક્ષે જાપાનમાં વધારે છે, ચીનમાં વધારે આવે છે. જમીન તો 1 હેક્ટર જ છે, તો ઉત્પાદન જે છે એ વધારે આવશે. જેમ કે અહીંયા કીધું કે ભાઈ માલ વધારે આવે તો શું થાય કે ભાઈ વેચવા જશે તો વધારે અનાજ છે તો પૈસા છે ને વધારે મળશે. તો ઉત્પાદકતા જે છે એ વધારવી જોઈએ. આયોગની ભલામણ હતી કે કૃષિ ક્ષેત્રમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે વધારે ધ્યાન આપવું જોઈએ. નવા પ્રકારના બિયારણ વાવવા જોઈએ, બિયારણની શોધ કરવી જોઈએ. તથા જો અમુક બિયારણ એવા પણ બનાવવા જે અલગ અલગ પ્રકારની વાતાવરણની આ પરિસ્થિતિઓ હોય એની ઇફેક્ટ ન કરે, અલગ અલગ પ્રકારની જીવાત હોય, ફૂગ હોય, એ બિયારણને અસર ન કરે. તો આ પ્રકારનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે છે એગ્રીકલ્ચર ક્ષેત્રે વધારવું જોઈએ. સાથે જ આયોગે જણાવ્યું હતું કે કૃષિથી જોડાયેલા બધા કામમાં જે જન સહભાગિતા છે, એટલે કે બધા ભેગા થઈ
અને જો લક્ષ્ય રાખે અથવા તો બધા ભેગા થઈને કોશિશ કરે તો સફળતા મળે. એટલે કે બધા જ કામની અંતર્ગત જનભાગીતા એટલે કે ચાહે પછી સિંચાઈ હોય, ભૂમિ સુધાર હોય, જળનું સંરક્ષણ હોય કે રસ્તા અને કનેક્ટિવિટી માટે રિસર્ચથી જોડાયેલા કામ હોય. કોઈ પણ રસ્તાનું કામ હોય, રિસર્ચનું કામ હોય, કનેક્ટિવિટી વધારવાનું કામ હોય, પાણીનું કામ હોય, જમીનનું કામ હોય, સિંચાઈનું કામ હોય, પણ બધામાં જો જન ભાગીદારીતા રહી તો જે છે ક્ષેત્રમાં મજબૂતાઈ અથવા તો સફળતા છે એ મળવી જ છે. ખેડૂતો માટે સસ્તી લોન ચોથો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આપણે વાત કરી કે ભાઈ ખેડૂતોને લોન નથી મળતી હોતી, તો આમાં તો એવું કે છે આયોગે ભલામણ કરી કે ખેડૂતો માટે સસ્તી લોન તો અવેલેબલ હોવી જ જોઈએ. જેમ કે ખેડૂતોને આત્મહત્યા કરવા માટેનું મજબૂર કરનાર એક સૌથી મોટા કારણોમાં આ કારણ મુખ્ય સમાવેશ છે કે ખેડૂતોને સસ્તી લોન મળતી હોતી નથી. માટે સરકારે ખેડૂતોને સમય પર જરૂરિયાત મુજબ જો યોગ્ય સમય, જેમ કે અત્યારે બિયારણ ખરીદવાનું હોય અને સરકાર એમ કે ના અત્યારે નહીં આપું, 2 મહિના પછી બિયારણ ખરીદવા માટે હું તો લોન આપીશ, તો એ કઈ કામનું નથી રહેતું. તો યોગ્ય સમય પર જરૂરિયાત મુજબ લોન દેવાની સુવિધાનો વિકાસ કરવો જોઈએ એવું આયોગે જણાવ્યું હતું. એની સાથે શું કીધું તો કે પાક લોન માટે 4% સસ્તા દરે જે પણ લોન લે એના 4% એવા સસ્તા દરે જે છે એ લોનની સુવિધા જે છે ઉપલબ્ધ કરવી જોઈએ. જો સમજો આપ પૂછી શકે છે ભલામણ મુજબ કેટલા ટકા, તો કે ભલામણ મુજબ પાક લોન માટે આશરે 4% સસ્તા દરે લોન ઉપલબ્ધ કરાવવાની વાત કરવામાં આવી છે. અને કૃષિ લોનને ગરીબ અને જરૂરિયાતમંદ સુધી પહોંચે સુનિશ્ચિત કરવી જ જોઈએ. એટલે કે એવું નહીં કે ચલો સિલેક્ટેડ 100 ખેડૂતને જ આપવાની છે. જે પણ ખેડૂતને જરૂરિયાત હોય, ગરીબ હોય, તો એ ખેડૂત સુધી આ લોન જે છે એ 100% મળી રહે અને સરળતાથી મળી રહે એ પ્રકારની પહોંચ જે છે એ બનાવવી જોઈએ. આના સિવાય તો કે સતત પ્રાકૃતિક આપદાઓ, જે કુદરતી આફતો આવે છે એના પછી ખેડૂતોને રાહત આપવા માટે, હવે બહુ વરસાદ આવે છે તેમાં આપણે કઈ કરી ન શકીએ, ના ભાઈ વરસાદ ન આવતા, હવેથી નહીં આવવો જોઈએ વરસાદ, ના ચક્રવાત ન આવવું જોઈએ, મારે પાક બગડી જાય, એમાં આપણું કાંઈ ન હાલે. પણ જે પણ કુદરતી આફત આવે છે એના પછી ખેડૂતોને રાહત આપવા માટે એક કૃષિ જોખમ કોષ સ્થાપિત કરવો જોઈએ, એક કોષ બનાવવો જોઈએ. એક પૈસાનો કહેવાય ને કોષ હોય કે એમાં ભાઈ જેટલા પૈસા હોય એમાંથી જ્યારે પણ આવી પ્રકારની આફત, કુદરતી આફત આવે તો જે પણ ખેડૂતોને નુકસાન થયું હોય એ મુજબ એને ભરપાઈ કરવામાં આવે, એની સહાયતા આપવામાં આવે. આપદા સમયે ખેડૂતોને લોન વસૂલીમાં છૂટ હોવી જોઈએ. હવે કોઈ ખેડૂતે ભાઈ 5-10 લાખની લોન લીધી હોય તો એવું તો નથી કે ચલો 10 લાખ માફ, પણ હા એક વસ્તુ છે કે એના જે હપ્તા હોય છે એને થોડાક સરળ કરી દેવા, લોનનો જે વ્યાજ દર છે હજી થોડો ઘટાડી શકાય છે. તો આ પ્રકારે ખેડૂતને રાહત આપવી જોઈએ. અને નાની લોન હોય 25,000-30,000 ની હોય તો જો સરકારથી શક્ય હોય તો આ પ્રકારની લોનને માફ પણ કરવી જોઈએ. તો આવું જે છે આયોગની અંદર ભલામણ કરવામાં આવી હતી. ખેડૂતોની આત્મહત્યાને રોકવી, આ પણ સૌથી મોટો એમાં સમાવેશ છે. ખેડૂતો જે પણ આત્મહત્યા કરી રહ્યા છે એને રોકવી જોઈએ. શું કહે છે તો કે ખેડૂતોની આત્મહત્યા રોકવા માટે યોગ્ય સ્વાસ્થ્ય વીમા આપવા જોઈએ. પહેલા તો હવે એમ થાય આત્મહત્યા અને સ્વાસ્થ્ય, તો કે યસ કનેક્શન છે મિત્રો એની સાથે. એને જે પણ એનું હેલ્થ રહેલું છે એના માટે એને યોગ્ય વીમા આપવા જોઈએ, જેથી કરીને એને ફાયદો થાય છે, એના ફેમિલીને પણ ફાયદો રહે. એની સાથે જે પ્રાથમિક હેલ્થ સેન્ટર હોય, PHC કહીએ છીએ, અથવા તો પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર ઉપર સુવિધા જે પણ હોય એને યોગ્ય બનાવવી જોઈએ અને દરેક પ્રકારની સુવિધા છે મળવી જોઈએ. રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન ને પ્રાથમિકતાના આધાર પર જે વિસ્તારમાં ખેડૂતોની આત્મહત્યા વધારે હોય તે વિસ્તારમાં પહેલા લાગુ કરવા જોઈએ રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન. આગળ જોઈએ શું કહે છે તો કે ખેડૂતોની સમસ્યાનો યોગ્ય રીતે સમજવા માટે આપણે વાત કરીએ કે ભાઈ ખેડૂતોને પ્રોબ્લેમ આવે છે જેના કારણે એના ઉપર પ્રેશર આવે છે અને આત્મહત્યા કરતા હોય છે. તો ખેડૂતોની જે પણ સમસ્યાઓ રહેલી છે એને યોગ્ય રીતે સમજવા માટે રાજ્ય સ્તરીય, જો યાદ રાખવા કેન્દ્રીય સ્તરીય વાત નથી કરી, રાજ્ય સ્તરે એક ખેડૂત આયોગની સ્થાપના કરવી જોઈએ. અને ખેડૂત આયોગની અંતર્ગત ખેડૂતોને પણ એમાં સભ્યપદ અપાવવું જોઈએ. એક તો રાજ્ય લેવલે ખેડૂત આયોગ બનાવો અને એમાં ખેડૂતોને પણ સમાવિષ્ટ કરો, જેથી કરીને સમસ્યા જે છે સ્ટેટ લેવલ સુધી સાંભળી અને સોલ્વ કરી શકાય. સેકન્ડ શું કહે છે તો કે ખેડૂતોને કૃષિ સિવાય અન્ય સબ્જેક્ટ જેવા રહ્યા છે, અન્ય એગ્રીકલ્ચર રહેલ છે, જેમ કે પશુપાલન, મત્સ્યપાલન, એમાં પણ ટ્રાન્સફર થવું જોઈએ, એમાં પણ જવું જોઈએ, જેથી કરી અને એની આવક જે છે એ વધે અને એના માટે ખેડૂતોને પ્રેરિત કરવા જોઈએ. આજે આ કન્સેપ્ટને આપણે મિત્રો મિશ્ર ખેતી કહીએ છીએ. ખેતી સાથે જે અન્ય વસ્તુ કરીએ એને મિશ્ર ખેતી કહેવાતી હોય છે. તો આ પ્રકારના ખેતી માટે ખેડૂતોને પ્રેરિત કરવા જોઈએ. વૃદ્ધાવસ્થા પેન્શન અને સ્વાસ્થ્ય વીમાની જોગવાઈ યોગ્ય રીતે લાગુ કરવી જોઈએ. વૃદ્ધાવસ્થા પેન્શન,
હવે ખેડૂતને તો કેવું કે ભાઈ જ્યાં લગી શરીર ચાલે છે ત્યાં સુધી ખેતી છે, ત્યાં સુધી કમાઈને ખાશે, પણ હવે અમુક સમય પછી શરીર સાથ ન આપે તો વીક પડી જાય તો શું થાય, કેમ થાય કે શું કરશું, તો વૃદ્ધાવસ્થા પેન્શન માટેની પણ જોગવાઈ કરેલ છે, જેથી કરીને ખેડૂતને શું થાય કે ભાઈ સામાજિક જે અસુરક્ષા છે એની ભાવના એમાં ઉત્પન્ન થશે નહીં. જેવી રીતે સમાજના અન્ય વર્ગને પણ પેન્શનની સુવિધા મળે છે એ પ્રકારે ખેડૂતને પણ મળી રહેશે. તો શું થશે, ખેડૂતને એમ થાય કે ભાઈ મનમાં કે હા ભાઈ કદાચ મારા કાલે કાંઈ પણ થશે અથવા તો ખેતી નહીં કરી શકું તો મારે પેન્શન આવવાનું છે, મારે કોઈ ચિંતા કરવાની નથી. તો જો આ પ્રકારની પેન્શનની સુવિધા ઊભી કરવામાં આવે તો સામાજિક અસુરક્ષાની ભાવના એમાં ઉત્પન્ન થશે નહીં, અને જે આત્મહત્યાની સતત થાય છે એને શું કરી શકાય, ઘટાડી શકાય અથવા ધીરે ધીરે સાવ બંધ કરી શકાય. જૈવ સંસાધનોને વિકસિત કરવા, છઠ્ઠો ભલામણ છે આયોગની, જૈવ સંસાધનોને વિકસિત કરવા, જેની અંતર્ગત શું સમાવેશ છે, તો કે ગ્રામીણ લોકો પોતાના પોષણ અને આજીવિકા સુરક્ષા માટે જૈવ સંસાધનોની એક વિસ્તૃત શૃંખલા પર નિર્ભર રહે છે. ગ્રામીણ લોકો, જો આપણે સિટીમાં તો અનુભવ ઓછો, પણ ગ્રામીણમાં ગામડે એટલે શું હોય તો કે આસપાસ જંગલ જેવો વિસ્તાર હોય તો ત્યાં જઈને ફરતા હોય, લાકડા લઈ આવે, મધ લઈ આવે, તો આ પ્રકારની એક્ટિવિટી ઉપર પણ ગ્રામીણ લોકો છે આધારિત હોય છે. માટે આયોગે આ દિશામાં સુધાર કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકવામાં આવે છે અને ભલામણ કરી છે, જેની અંતર્ગત જોઈએ તો જૈવ વિવિધતા સુધીની પહોંચના પારંપરિક જે અધિકાર હોય એને સુરક્ષિત કરવા. જંગલ રહેલું છે એની આસપાસ કોઈ જનજાતિ અથવા જે સમુદાય રહે છે તો એના જે અધિકાર છે જંગલને લઈને એને મળતા હોય છે તો એ સુનિશ્ચિત કરવા અને અધિકાર છે એ આપવા જોઈએ, જેથી કરીને એ સંસાધનનો ઉપયોગ યોગ્ય રીતે કરી શકે છે. આના સિવાય જેમ કે જોઈએ તો ભાઈ ઔષધીય છોડ હોય, તેલ બનાવવા માટે યોગ્ય છોડ હોય જેમાંથી તેલ નીકળતું એ પ્રકારના છોડ છે, અથવા તો સૂક્ષ્મજીવ જે લાભકારી હોય એ બધા સમાવેશ છે, જેને એનો ઉપયોગ કરવાની છૂટ છે એ મળવી જોઈએ. બ્રીડિંગના માધ્યમથી ખેતી માટે ઉન્નત પશુ, આના સિવાય મત્સ્ય પાલન, મધમાખી ઉછેર એવી કૃષિ સંબંધિત ક્રિયાઓને પણ પ્રોત્સાહિત કરવી જોઈએ. કીધું એ મુજબ કે મિશ્ર એગ્રીકલ્ચરની વાત કરવામાં આવી છે, જેથી કરીને શું થાય કે ખેડૂતનો પાક કદાચ ફેલ જાય છે તો એને આ રીતે પશુપાલન, મત્સ્યપાલન હોય, મધમાખી ઉછેર હોય તો એના દ્વારા પણ આવક થઈ શકે છે, જેથી કરીને એની સ્થિતિ છે એ વધારે સુધરશે. પાક માટે ટેકાનો ભાવ, આયોગની 7મી ઇમ્પોર્ટન્ટ ભલામણ છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ટેકાનો ભાવ. હવે શું કહે છે કે એમએસપી નું જે કાર્યાન્વયન છે એમાં સુધાર કરવો, એમએસપી માટે જે પણ નક્કી કરવામાં આવે છે રેટિંગ સિસ્ટમ જેમાં સુધાર કરવો જોઈએ, અને અમુક પાક માટે છે સતત એમએસપી વધારવી પણ જોઈએ. જેમ કે ઘઉં અને અન્ય ચોખા સિવાય માટે પણ એમએસપી ની વ્યવસ્થા, એવું નહીં કે ઘઉં અને ચોખા ઉપર જ વધારે ભાવ આપવા, આના સિવાય અન્ય જે પાક એમાં સમાવેશ છે એ બધા ઉપર પણ એમએસપી ના ભાવમાં છે વધારો થવો જોઈએ. તો મિત્રો અહીં તમારા માટે એક પ્રશ્ન છે કે ટોટલ કેટલા પાક માટે ભારત સરકાર દ્વારા એમએસપી જે છે જાહેર કરવામાં આવે છે, પાકની સંખ્યા. એક માહિતી આપી દો કે એમએસપી જે છે ને એ પાક વાવે ને એની પહેલા જાહેર કરે, એટલે ખેડૂતને ખબર પડે કે ભાઈ મારે કયો પાક વાવો. ટેકાનો ભાવ એટલે શું કે ભાઈ કોઈ ખરીદે કે ન ખરીદે, જો તમારો પાક સારો હશે તો આ ભાવ ઉપર સરકાર તો ખરીદશે, જેને આપણે ટેકાનો ભાવ કહેતા હોઈએ છીએ. તો કેટલા પાક ઉપર સરકાર છે ટેકાના ભાવ આપે છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. ટેકાનો ભાવ તેની ઉત્પાદન મૂલ્યના ઓછામાં ઓછા 50% વધારે હોવો જોઈએ. બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે મિત્રો, નોટ કરી લેજો ખાસ કે એની ઉત્પાદનના ઓછામાં ઓછા 50%. ધારો કે એક ખેડૂત છે, એબીસી નામનો ખેડૂત છે, હવે આ ખેડૂતે ભાઈ બિયારણ લીધું, ખાતર લીધું, દવાઓ લીધી, આના સિવાય એનો શ્રમ સમાવેશ છે, આના સિવાય ઈંધણ સિંચાઈ માટે જે પણ ડીઝલ ની બધું વાપર્યું હોય, તો આ બધી વસ્તુ, આના સિવાય પશુનો માટે કંઈ ખર્ચ હોય, મશીનરી ખર્ચ છે, તો આ જે બધાય ખર્ચ થયો છે આ બધાય ખર્ચને ધારીએ તો 100 રૂપિયા ખર્ચ આવ્યો. ચલો આ બધી વસ્તુ ભેગી કરી અને ઉત્પાદન એવું 100 રૂપિયાનો ખર્ચ આવ્યો ઉત્પાદન દીઠ, અને ધારો કે આ 100 રૂપિયાના ખર્ચથી એને 10 કિલો ઘઉં મળ્યા, 10 કિલો ઘઉંનું ઉત્પાદન આવ્યું છે. તો જ્યારે ખેડૂત આ 10 કિલો ઘઉં વેચવા જાય ને તો એના 100 રૂપિયા તો મળવા જ જોઈએ, પણ એની સાથે 50% વધારે, 50 રૂપિયા વધારે. જે પણ ખર્ચ થાય છે, જો લખેલું છે કે ઉત્પાદન મૂલ્યના ઓછામાં ઓછા 50%, ઉત્પાદન મૂલ્ય કેટલું એવું 100, અને એના 50% એટલે 50 રૂપિયા, તો 100 રૂપિયા તો મળવા જ જોઈએ, અને સાથે 50 રૂપિયા પણ એને મળવા જોઈએ. તો જે ખર્ચ થયો છે એના ઓછામાં ઓછા 50% વધારે એને મળવા તો જોઈએ જ. આ વાત જે છે એ સ્વામિનાથન આયોગમાં ભલામણમાં કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઓછામાં ઓછી 50% ઉત્પાદનના મૂલ્યના એમએસપી હોવી તો જોઈએ જ. હવે સ્વામિનાથન વિશે પણ એક બે જાણકારી મેળવી લઈએ મિત્રો, કે એમએસ સ્વામિનાથને વિજ્ઞાન અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં ભારત સરકાર દ્વારા 1967ની સાલમાં પદ્મશ્રી,
1972 સાલમાં પદ્મભૂષણ અને 1989 સાલમાં પદ્મ વિભૂષણ જે છે એ આપવામાં આવેલ છે. તો પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ ત્રણે ત્રણ ડોક્ટર એમ એસ સ્વામીનાથનને વિજ્ઞાન અને એન્જિનિયર ક્ષેત્રમાં આપવામાં આવેલ છે. હવે એના પરનો પ્રશ્ન જોઈએ મિત્રો. હવે આમાંથી તો આપણે જોયું કે ભાઈ ઢગલો પ્રશ્ન બની શકે એમ છે. જેમ કે પ્રશ્નની આપણે પ્રેક્ટિસ કરીએ. કૃષિ ક્ષેત્રે સ્વામીનાથન કમિટીની ભલામણોમાંથી કઈ ભલામણ સમાવી છે એ જણાવો. જેમ કે કીધું છે કે ખેડૂતોની આત્મહત્યા રોકવી, તો એ વાત સાચી હતી. સેકન્ડ છે પાક માટે ટેકાનો ભાવ, તો આપણે વાત કરી હમણાં એ પણ છે. જૈવ સંસાધનોને વિકસિત કરવા, એમાં પણ સમાવેશ યાદ કરો, ઔષધીય છોડ છે, મધમાખીનો ઉછેર. કેન્દ્રીય સ્તરે કૃષિ આયોગની સ્થાપના. હવે કૃષિ આયોગની વાત આવી હતી પણ રાજ્ય સ્તરે કરેલ છે, કેન્દ્ર સ્તરે નથી કરેલ. તો ચોથું સ્ટેટમેન્ટ દૂર થશે, 4 ને દૂર કરો. ઓકે. અને પાક લોન માટે 4% નિમ્ન વ્યાજ દરે ઉપલબ્ધ હોવી જોઈએ, તો એ સ્ટેટમેન્ટ પણ સાચું છે. તો 1, 2, 3 અને 5, જો ઓપ્શન ડી છે એ સાચો પડે છે. હવે મિત્રો બીજો એક ટોપિક જોઈએ આજનો, જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હલ્દીબાલી ચિલ્હાટી રેલ લિંક તાજેતરમાં કરંટમાં આવી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક રેલ પરિયોજના છે જે ફરી શરૂ થઈ છે, જેને લઈને ઇમ્પોર્ટન્ટ બનેલ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 5મી રેલ સંપર્ક યોજના. પહેલા તો કેટલામી છે, તો કે 5મી છે. એનો મતલબ આગળ હજી 4 આ પ્રકારની રેલ લિંક જે છે એ સેવા ચાલુ છે. તો 5મી રેલ સંપર્ક સેવા શરૂ થઈ છે. એને યાદ રાખો, હમણાં તાજેતરમાં 17 ડિસેમ્બરના રોજ જ શરૂ થઈ છે. 17 ડિસેમ્બરે જ સ્ટાર્ટ કરી છે. હલ્દીબાડી ચિલ્હાટી રેલ સંપર્ક સેવા 1965ની સાલ સુધી ચાલુ જ હતી. જો 1965 સુધી આ જે સેવા છે, આ રેલ સેવા છે, રેલ લિંક જે છે એ ચાલુ હતી. પણ વિભાજન દરમિયાન, હવે આપણે જાણીએ છીએ 1947માં ભારત અને ભારત દેશ છે એનું દુઃખદ વિભાજન થયું હતું, ભારત અને એઝ અ પાકિસ્તાન દેશ તરીકે. તો તે વિભાજન દરમિયાન કોલકાતા સિલિગુડી સુધી બ્રોડ ગેજ મુખ્ય માર્ગનો ભાગ હતી. જુઓ, હવે આ તમે જુઓ ને તો આ વેસ્ટ બેંગોલ આવે છે અને અહીં છે એ કોલકાતા છે, અહીં છે કોલકાતા છે. હવે એકદમ સાંકડો ભાગ જે છે આ, એને ચિકન નેક પણ કહેવાય છે અને સિલિગુડી પણ કહેવાય છે. તો આ વિસ્તારથી આખી આમ કનેક્ટિવિટી હતી અહીંયાથી અહીંયા લગીને આ રીતે. અહીં આવેલ છે આ હલ્દીબાડી તો ચિલ્હાટી. અહીંયા ઉપર છે હલ્દીબાડી અને અહીંયા છે ચિલ્હાટી. હલ્દીબાડી જે છે પશ્ચિમ બંગાળમાં છે, એ યાદ રાખજો. પૂછી શકે કે હલ્દીબાડી જે છે એ કયા રાજ્યમાં છે, તો પશ્ચિમ બંગાળમાં છે. અને ચિલ્હાટી છે એ બાંગ્લાદેશમાં છે. તો આ કોલકાતાથી સિલિગુડી થઈ અને હલ્દીબાડી તો ચિલ્હાટી લગીને આમ વિભાજન થયું 1947માં. એ સમય દરમિયાન અહીં બ્રોડ ગેજ હતી આ રીતે. પછી શું થાય છે તો કે 1965માં આપણે જાણીએ છીએ કે ભાઈ યુદ્ધ થયું હતું ભારત અને પાકિસ્તાન વચ્ચે. તો એ સમય દરમિયાન આજે રેલ લિંક જે આખી બંધ કરી દેવામાં આવી હતી. 1947માં વિભાજન પછી પણ 1947ની સાલમાં વિભાજન પછી પણ આસામ અને ઉત્તરી બંગાળ જવાવાળી ટ્રેન જે છે તત્કાલીન પૂર્વી પાકિસ્તાન ક્ષેત્રમાંથી પસાર થતી. હવે પૂર્વી પાકિસ્તાન, તો પ્રશ્ન છે કે આ કયું પાકિસ્તાન? તો જુઓ, એક સમય હતો 47 પહેલા કે આ રીતે ભારત આખું હતું, આ રીતનું ભારત હતું. પણ 47માં જેવા ભાગલા પડે છે તો આ એક દેશ અલગ થાય છે, એ પાકિસ્તાન બને છે. અને અહીંનો દેશ એક અલગ થાય છે, એ આજે બાંગ્લાદેશ છે. પણ આ જે છે ને એ પશ્ચિમ વિસ્તાર કહેવાતો અને આ પૂર્વ પાકિસ્તાન કહેવાતો. આજનું જે આપણે બાંગ્લાદેશ કહીએ ને એ પહેલા પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું 1971 પહેલા. કારણ કે 1971ની સાલમાં યુદ્ધ થાય છે અને બાંગ્લાદેશ સ્વતંત્ર દેશ તરીકે બને છે. તો પહેલાના સમય જ્યારે વિભાજન થયું 1947માં, એ વખતે આસામ સુધી કનેક્ટિવિટી હતી. આ રીતે તમે જુઓ તો અહીંયા બાંગ્લાદેશ આવે છે, આસામ આમ જવું હોય તો આખી જે છે આ પૂર્વ પાકિસ્તાનમાંથી ટ્રેન છે પસાર થતી હતી. વર્તમાનમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4 રેલ સંપર્ક લાઈન રહેલી છે. તો તમને મુદ્દો છે અહીં ક્લિયર થઈ જવો જોઈએ કે 1965માં જ્યારે યુદ્ધ થયું ત્યાર પછી આ પૂર્વ પાકિસ્તાન એટલે કે આજનું જે બાંગ્લાદેશ છે એની સાથે જે રેલ લિંક છે એ બંધ થઈ ગઈ હતી. હવે એ ફરી છે એ 2020માં શરૂ થયેલ છે, જેને લઈને આખો મુદ્દો છે કરંટમાં આવ્યો હતો. એ 5મી રેલ સંપર્ક સેવા હતી. તો અન્ય 4 કઈ છે? તો એક છે પેટ્ટાપોલ જે ભારતમાં છે અને સામે છે બેનપોલ જે બાંગ્લાદેશમાં છે. એ સેકન્ડ છે ગેદે ભારતમાં છે અને દર્શન છે એ બાંગ્લાદેશમાં છે. સિંધાબાદથી રોહનપુર અને રાધિકાપુર ટુ બિરોલ. તમને એ 4 રસ્તા પણ દેખાડી દઈ મિત્રો. અહીં તમે જુઓ તો અહીં એક આવે છે, એક અહીં છે, પછી સેકન્ડ છે અહીં આવે છે,
ત્રીજું જે છે અહીં છે રાધિકાપુર ટુ બિરાર, અને અત્યારે આ શરૂ થઈ છે અહીં છે, અને પાંચમી એક અહીંયા છે. તો આ પ્રકારે અલગ અલગ પ્રકારની જે કહેવાય ને ટ્રેનની જે લિંક કનેક્ટિવિટી છે એ રહેલી છે. એના પરનો પ્રશ્ન કેવો પોસિબલ છે તો કે નીચેનામાંથી કઈ ટ્રેન સેવા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છે એ ચાલે છે. જેમ કે જુઓ અહીં 3 આપેલી છે. એક તો હલ્દીબાડી ચિલહાટી જે કરંટમાં છે, ઇમ્પોર્ટન્ટ બને છે, તો એક તો આવે છે, તો ઓપ્શન 1 નીકળો. ઓકે, ગેડે ટુ દર્શન, ગેડે ભારતમાં છે, દર્શન છે એ બાંગ્લાદેશમાં છે, તો સેકન્ડ સ્ટેટમેન્ટ પણ કેવું છે, સાચું છે, તો 2 આવશે. ઓકે, તો આ નીકળી ગયું. હવે ત્રીજું જોઈએ કે રાધિકાપુર ટુ બિરોલ. હમણાં જ જોયું કે ભાઈ અહીં આવેલ છે, અહીં આ પશ્ચિમ બંગાળમાં છે રાધિકાપુર, અને અહીં આવે છે બિરોલ, તો આની પણ કનેક્ટિવિટી રહેલ છે. અહીં હલ્દીબાડી ટુ ચિલહાટી, અહીં ચંદાબાદ ટુ બુરીમાલ, તો આ પ્રકાર અલગ અલગ કનેક્ટિવિટી રહેલી છે. તો ત્રીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે. તો ઓપ્શન કયો થઈ જશે, ડી, કે આપેલી તમામ જે જોડ છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની એ સત્ય છે. તો મિત્રો આજનું જે કરંટ અફેર્સ હતું તે અહીં સમાપ્ત થાય છે. મિત્રો આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી પહોંચવા માટે કોશિશ કરો, જેથી એ વિદ્યાર્થી મિત્ર પણ કરંટ અફેર્સનો લાભ લઈ શકે અને આગળ આવી શકે. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.